અને દવા આંકવાથી દવા આજીઓ રહેશે નહીં તમાકુમાં। તમને આજના વિડીયોમાં હું બતાવશું। તમે જોઈ શકો છો આ છે। તો જય માતાજી મિત્રો। તો ફાયરનાથી બોર ચાલુ થઈ ગયો છે અને આજે તમાકુમાં પાણી વળવાનું છે અને તમે જોઈ શકો છો પાણી ચાલુ થઈ ગયું છે। અને આજે આપણે વાત કરવાની છે તમાકુ વિશે। તો કે ખેતરમાં અમુક તમાકુમાં આજીઓ જોરદાર આવે છે। આજીયાના લીધે તમાકુ બળી જાય છે, તો એના માટે અમે દવા લાવી છે। તો દવા તમને બતાવશું, એના લીધે આજીઓ આવતો નથી। તો અમારા વિડીયોમાં તમે બના રહેજો મિત્રો। ફાઇનલી ખેતરમાં મિત્રો આવી ગયા છે અને દવા કેવી રીતે આંકવાની છે તમને આજના વિડીયોમાં બતાવશું। અને જે તમાકુમાં આજીઓ આવેલો છે એ આજીઓ પણ દવા આંકવાથી આજીઓ આવતો નથી। તો તમને આજના વિડીયોમાં હું બધું બતાવશું। તો મિત્રો તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં મિત્રો। તો તમને હું આજીઓ બતાવશું અને આજીઓ તમાકુમાં કેવી રીતે આવે છે તમને આજના વિડીયોમાં હું બતાવશું મિત્રો। તો તમાકુ જ્યારે મોટી થાય છે ત્યારે પણ આ આજીઓ જોવામાં મળે છે। તમે જોઈ શકો છો આજીયાને, અને આ તમાકુને કેવી રીતે નરમ પાડે છે તમે જોઈ શકો છો મિત્રો। તો આ તમાકુ આવી રીતે બળી જાય છે અને પત્તું ખરાબ થઈ જાય છે। જે તમાકુનું પત્તું હોય છે એ ખરાબ થઈ જાય છે અને પછી આખી તમાકુ બળી જાય છે। અને તારે આજીઓ તમે જોઈ શકો છો મિત્રો કે આવી રીતે તમાકુનું પત્તું બળી જાય છે અને તમાકુ ઊભી ઊભી હુકાઈ જાય છે। અને મેં જે દવા લાવી છે એ તમને હું બતાવશું આજે, અને એ દવાથી ફાયદો થાય છે મિત્રો પણ એ પણ બતાવશું અમારા આજના વિડીયોમાં। તો મિત્રો આજીઓ જ્યારે ચણો હોય છે ત્યાં આવી રીતે હોય છે અને પછી આખી તમાકુને બાળી જાય છે અને તમાકુ હુકાઈ જાય છે તમે જોઈ શકો છો। અને મેં પણ દવા લાવી છે એના લીધે આજીઓ આવશે નહીં અને આજીઓ બળી જશે અને તમાકુ સારી થશે। તમને આવી રીતે હું બતાવશું અમારા વિડીયોમાં। તો તમાકુ તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની તમાકુ ઊભી છે અને મારે દવાનો બહુ ફાયદો છે। તો મિત્રો તમે જોઈ શકો છો અમે ડબ્બામાં દવા ચાલુ છે અને જે તમને વાત કરું છું એ દવા આ જ છે મિત્રો। તો આ દવાથી આજીઓ તમાકુમાં આવતો નથી તમે જોઈ શકો છો મિત્રો। તો આ દવા ઢોકણું ભરી અને પાણી રેડીને આંકવામાં આવે છે તમે જોઈ શકો છો મિત્રો। દવા ચાલુ છે અને તમે ડબ્બામાં જોઈ શકો છો મિત્રો। તો આના લીધે આજીઓ આવતો નથી। જે મિત્રોને આજીઓ આવ્યો હોય એ આ દવા લાવી શકે છે મિત્રો। તમે જોઈ